તો સ્વેટરની સાથે છત્રી રેનકોટ રાખવા માટે તૈયાર રહેજો, ઠંડી ઘટશે, માવઠું પડશે। વાતાવરણમાં મોટા ફેરફારની હવામાન વિભાગની પણ આગાહી છે અને રાજ્યમાં આગામી 7 દિવસ ઠંડીનું પ્રમાણ ઘટશે। આગામી 3 દિવસ વાતાવરણ સૂકું પણ રહેશે। 26 થી 29 ડિસેમ્બર કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી પણ છે। થંડરસ્ટોર્મ સાથે હળવો વરસાદ થઈ શકે છે। કચ્છ, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં માવઠાની શક્યતા છે। માવઠાની આગાહીથી ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે અને બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં પડી શકે છે વરસાદ। મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદામાં પણ માવઠાની આગાહી છે। તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં પડી શકે છે કમોસમી વરસાદ। રાજસ્થાન તરફથી ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા ગુજરાતમાં જોવા મળશે અસર। आने वाला अगले जो 7 दिन का हमारा फोरकास्ट है, इसमें डे 1 से लेकर डे 3 तक मौसम तो शुष्क रहेगा, लेकिन डे 4 और डे अप टू डे 6 उसमें हमारा कुछ बारिश का संभावनाएं हैं। इसमें लाइट रेन होने का संभावना है विथ थंडरस्टॉर्म। हम इसमें येलो वार्निंग भी दिया है। इसमें मेनली जो डिस्ट्रिक्ट है, उत्तरीय जो डिस्ट्रिक्ट है गुजरात रीजन की एंड कच्छ में, एंड जो पूर्वीय जो एक्सट्रीम डिस्ट्रिक्ट्स है गुजरात राज्य की, और दक्षिणी जो राज्य नवसारी, वलसाड, डांग, दमन, दादरा नगर हवेली, इसमें ऐसा लाइट विथ थंडरस्टॉर्म एक्टिविटी होने का चांसेस है। अभी तो हम 2 दिन तक एनएलसी दिए हैं, लेकिन उसका आने वाला अगले जो दिन है उसमें तापमान बढ़ेगी। 2 से 4 डिग्री सेंटीग्रेड टेम्परेचर बढ़ने का संभावना है, क्योंकि मॉइस्चर इनकर्शन होगी, मॉइस्चर आएगी तो टेम्परेचर बढ़ता है। तो राज्यમાં ઠંડી અને માવઠાનો ડબલ એટેક છે। હવામાનની આગાહી વચ્ચે રાજ્યના વાતાવરણમાં પલટો પણ આવ્યો છે। રાજ્યમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે દાહોદમાં માવઠું થયું છે। સિંગવડના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ। દાહોદમાં 2 દિવસથી વાદળછાયું વાતાવરણ। ભર શિયાળે માવઠું થતા ખેડૂતોની ચિંતા વધી છે। આ તરફ સાપુતારામાં પણ ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ છે। સાપુતારા મિની કાશ્મીર બન્યું છે। તો નયનરમ્ય દ્રશ્યો પણ સામે આવ્યા। આ તરફ બનાસકાંઠા, મહીસાગર, પંચમહાલમાં વાતાવરણમાં પલટો આવ્યો। વહેલી સવારથી ધુમ્મસભર્યા વાતાવરણથી વિઝિબિલિટી ઘટી છે। જામનગરના જોડિયા તાલુકાના હડિયાણા ગામમાં કેનાલમાં પાણી ન છોડાતા ખેડૂતોએ અર્ધનગ્ન થઈ વિરોધ કર્યો। શિયાળુ પાકના પિયત માટે પાણી ન છોડાતા રોષે ભરાયેલા ખેડૂતોએ અનોખી રીતે વિરોધ કર્યો છે। કેનાલો ખાલી ખમ પડી છે, ત્યારે અગાઉ ખેડૂતોની રજૂઆત બાદ 15 તારીખ સુધીમાં પાણી છોડવાની વાત અધિકારીઓ દ્વારા કરવામાં આવી છે, પરંતુ 15 તારીખ પણ જતી રહી હોવા છતાં પાણી ન આવ્યું। તારીખ पे તારીખ આપવામાં આવી રહી છે। બીજી તરફ કેનાલોમાં સાફ સફાઈ નથી કરાતી અને ત્યારે રજૂઆત કરી કંટાળેલા ખેડૂતો કેનાલમાં પાણી આપવાની માંગ સાથે વિરોધ કરી રહ્યા છે। પાણી નથી કેનાલમાં આવતું, એના માટે અમે શિયાળા પાકની માંગણી કરી હતી, પણ હજી તેથી 15 તારીખ આપી હતી, પણ હજી પાણી આપ્યું નથી। વાવેતર થઈ ગયા છે અને એ લોકોએ આશ્વાસન આપ્યું હતું કે 15 તારીખે કેનાલમાં પાણી છૂટી જશે। થોડું ઘણું પાણી હોવાથી વાવેતર થઈ ગયું છે ને વાવેતર થયા પછી પાણી ખલાસ થઈ ગયું છે। ખેડૂતોને પાણી જોઈએ છે, તો અમે રજૂઆત કરી હતી ત્યારે કાર્યપાલક એન્જિનિયરે એમ કીધું હતું કે તમને 15 તારીખે પાણી આપશું। એના 15 તારીખે વહી ગઈ। અમે એના ભરોસે વાવેતર કરીને બેઠા છે। અમે ફોર્મ ભરી દીધા છે, પૈસા ભરી દીધા છે। હવે વાવેતર, ખાતર, બિયારણ ને મજૂરી બધી ચડી ગઈ છે। સ્ટાફે કહેવરાવ્યું કે તમે બધાય ફોર્મ ભરી દો એટલે અમે તમને તાત્કાલિક પાણી છોડી દેશું। તો અમે બધાય ગામના ભેગા કરીને 2 વ્યક્તિઓએ બધાયના ફોર્મ ભરી આવ્યા અને બધાયને પોચવી બાટી દીધી। તોય છતાં એમ કહે કે ભાઈ હજી આજે છોડશું, કાલે છોડશી, તો અમારે શું કરવાનું? અમદાવાદમાં ફરી રફતારના રાક્ષસોનો આતંક જોવા મળ્યો છે। શિવરંજની 4 રસ્તા નજીક બેકાબુ કાર ચાલકે કાર કોમ્પ્લેક્સમાં ઘુસાડી દીધી। કાર દુકાનમાં ઘૂસતા 5 જેટલા વાહનોને નુકસાન પહોંચ્યું। ઘટના બાદ કાર ચાલક કાર મૂકીને ફરાર થયો। કાર એટલી ઓવર સ્પીડમાં હતી કે રોડ પર રિસ્તરના આગના તિખારા ઝર્યા। જો કે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસે કાર કબજે કરી છે। કાર ચાલકની તપાસ પણ હાથ ધરી છે। રાજકોટમાં સિટી બસની અડફેટમાં બાળકનું મોત થયાની ઘટનામાં ડ્રાઈવરની ધરપકડ થઈ છે। મહત્વનું છે કે રવિવારે કણકોટ રોડ પાસે લાભુભાઈ ત્રિવેદી એન્જિનિયરિંગ કોલેજ સામે અકસ્માત સર્જાયો।
આ ઘટનામાં બેફામ સિટી બસ ચાલકે માતા અને પુત્રને અડફેટે લેતા 7 વર્ષના બાળકનું મોત થયું. આ ઘટનામાં બાળકના માતા પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા. ત્યારે આ ઘટનામાં પરિવારે પોતાના એકના એક વાલસોયા દીકરાને ગુમાવતા માતમ છવાયો છે. ઘટના બાદ રાજકોટ તાલુકા પોલીસે બેફામ સિટી બસ અહંકારના ડ્રાઈવરની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી. આવું અમે તો દીકરા વગરના થઈ ગયા. એકને એક દીકરો હતો. આમાં દવાખાને દાખલ કરી, દીકરાને અગ્નિ સંસ્કાર કર્યો. ભાઈ અમારું શું અમાવું પડે. કાલે સિટી બસવાળા બેદરકારી ચલાવતા હતા તો મારો ભત્રીજો અને ભાભી બે રોડ નાસ્તો લેવા જતા તો એક ખામટી ગોલાઈ મારી બેને અડફેટે લઈ લીધા અને ઘટના સ્થળે મારા ભત્રીજાનું મૃત્યુ થઈ ગયું. વડોદરાના વાઘોડિયામાં હિટ એન્ડ રનની ઘટના. અજાણ્યા વાહન ચાલકની ટક્કરથી બાઇક ચાલકનું મોત. રવાલ ગામના 20 વર્ષીય સંજય મકવાણાનું મોત થયું છે. ખંધા રોડ પર બન્યો અકસ્માતનો બનાવ. વાઘોડિયા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. મૃતદેહને જરોદ રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો. મોરબીમાં ઉમા ટાઉનશીપ પાસે શનિવારે બેફામ કાર ચાલકે 3 લારી અને 2 બાઇકને અડફેટે લેવાનો મામલો છે સામે આવ્યો. સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં સ્કોર્પિયો કારના ચાલક વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાઈ. પોલીસે મુન્ના રાવલ નામના કાર ચાલકની ધરપકડ કરી. કાર ચાલક નશાની હાલતમાં હોય અકસ્માત સર્જ્યો હતો તેવી કબૂલાત પણ કરી છે. કાર ચાલક આરોપીનું પોલીસે સરઘસ કાઢ્યું હતું. તો પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને ત્યારબાદ સરઘસ કાઢ્યું. કાયદાનું ભાન તેને કરાવવામાં આવ્યું હતું. તો એક બાદ એક અકસ્માતની આવી અનેક ઘટનાઓ સામે આવી રહી છે. તો ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસ પણ વધી રહ્યા છે. એવામાં લોકો બીજાના જીવને જોખમમાં મૂકી રહ્યા છે. તો 3 લારી અને આ સાથે બીજા વાહનોને પણ અડફેટે લીધા હતા. અમદાવાદના દ્રશ્યો જોઈ લો. કાર ચાલક એટલો બેફામ બન્યો કે જ્યારે કાર ચલાવતો હતો ત્યારે તણખા પણ ઉડતા હતા. બીજી તરફ રાજકોટમાં એકનું મોત થયું છે. વડોદરામાં પણ આ પ્રકારની ઘટના સામે આવી અને મોરબીમાં પણ કાર ચાલક બેફામ બન્યો. ડ્રિંક એન્ડ ડ્રાઈવનો કેસ. નકલી ડોક્ટર, નકલી પોલીસ, નકલી સીબીઆઈ ને હવે નકલી આઈટી અધિકારી. વડોદરા એસઓજીએ ઝડપ્યો છે નકલી ઇન્કમટેક્સ ઓફિસર. નકલી ઇન્કમટેક્સ ઓફિસર બની અને લાખો રૂપિયા ઠગનારની ધરપકડ કરાઈ છે. વર્ષ 2023માં છોટાઉદેપુરના પાવીજેતપુર તાલુકામાં ખેડૂતના ઘરે જઈ ઇન્કમટેક્સ ઓફિસરના સ્વાંગમાં આરોપીએ રેડ કરી હતી અને ત્યારબાદ નકલી દવાઓનું વેચાણ કરો છો તેમ કહી ખેડૂતની રોકડ રકમ સહિત 15 લાખ રૂપિયાનો મુદ્દામાલ લઈ આરોપી ફરાર થઈ ગયો. પોલીસે મૂળ દાહોદના એજાઝ શેખને તાંદલજાથી ઝડપીને કાર્યવાહી કરી છે.